કાઉન્સિલ સંચાલિત શિક્ષણ સમિતિનો પ્રોગ્રામ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના અંદરથી આપ અહીંયા હું હાજર છું હાજી ઇકબાલભાઈ ઓફિસર, જે મુંબઈથી ઓલ ઇન્ડિયા મેમ્બર કાઉન્સિલના પ્રમુખ છે, આપણી સાથે જોડાયા છે. વાત કરીશું સાહેબ જોડે. સાહેબ, આજનો પ્રોગ્રામ કેવો લાગ્યો તમને? અલ્હમ્દુલિલ્લાહ, હમણાં 3:45 વાગ્યા છે અને એક માણસ પર આ ખીચોખીચ હોલ ભરાયેલું છે. હું જોયો કે એક જણ પણ બેસબરીથી કોઈ ઊભો થઈ ગયો હોય અને ચાલ્યો ગયો હોય. બિલકુલ પકડ રાખીને બધા બેઠા હતા. હું મુબારકબાદ આપું છું. અને પ્રોગ્રામ બહુ સરસ. અને હાયર એજ્યુકેશનના જે છોકરાઓ ને છોકરીઓને ડોક્ટર, સીએ અને એ લોકોને જે ઇનામ આપવામાં આવ્યું, મોટામાં મોટું ઇનામ 1 કિલો ચાંદી આપવામાં આવી, તો એ બહુ એક ઉત્સાહ મને પણ આવ્યું કે આવી રીતે મોટા મોટા ઇનામો આપવામાં આવ્યા. દીકરીઓ આપણી જે છે સમાજમાં બહુ આગળ વધી રહી છે, ભણતરમાં બહુ આગળ વધી રહી છે. એના અલાવા જે બીજું અમે લોકો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની સ્કીમ જાહેર કરી 100 રૂપિયાની. લગભગ લોકોએ નીચેથી લઈને ઉપર સુધી લોકો સુધી 15 થી 2000 લોકો હતા એ હાથ ઊંચા કર્યા અને અમે લોકો 100 રૂપિયા નાખશું એ દાન આપીએ છીએ આ લોકોને કે એ લોકો સમજ્યું, આ લોકો એની અહેમિયત સમજી 100 રૂપિયાની લીલાની. બીજું ગુટકા માટે એ લોકોને વાદો કર્યો કે આવતા વર્ષે પ્રમુખ સાહેબ કોઈ બી ગુટકા ખાવા વાળો અમારે સમાજમાં નહીં મળે એ બાહેદારી આપી. તલાકની અમે લોકો જે સ્કીમ જાહેર કરી છે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની, તલાક ફ્રી સમાજ, તલાક નહીં થવી જોઈએ, સમજોતો કરાવવો જોઈએ. એમાં બી એ લોકોએ એગ્રી કર્યું, થારાદીપ જમાતના બધા. અને એ લોકોએ કીધું કે તલાક થવા માટે અમે લોકો બહુ તોડ કોશિશ કરું કે સમજોતો થશે. અને એકતા અને ભાઈચારો, આ જેટલા વોલેન્ટિયર હતા એ ઉભે પગે એકદમ ડિસિપ્લિન સાથે એ લોકોએ પૂરો પ્રોગ્રામને અંજામ આપ્યું. અને સવારે 11 વાગે પ્રોગ્રામ જે શરૂ થયું હતું, ચિક્કાર હાજરી અને દરેક મેમણ સમાજના લોકો એકદમ બધું ચિંત મને એકદમ ભાષણોને બધાના સાંભળી રહ્યા હતા. અને ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા એ લોકોને અમલ કરવાની બધાને તોફીક આપે. અને 6 ફરગણાના પ્રમુખ અને એની પૂરી બોડી, અમારા વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ મહેમાન પાટણ અને અમારા બીજા વાઇસ પ્રેસિડેન્ટ ઇરફાનભાઈ માસ્ટર અને અમારા બીજા હલાઈ મહેમાન લોકો પણ ત્યાં આવેલા હતા. પણ હું એ લોકોને ધ્યાન નહીં આપી શક્યો, તો એ લોકોનું પણ હું આભાર માનું છું કે મહેસાણાથી હલાઈ મહેમાન સમાજના ઝોનલ સેક્રેટરી અને હલાઈ મહેમાન જમાતના પ્રમુખ આવેલા હતા. બધાનો આભાર માનું છું. બહુ રિસ્પેક્ટ, બહુ ઇજ્જત બધાએ આપી. બીજું એક સાહેબ કે આજે 75 વર્ષ પ્લસની ઉંમરના અંદર અલ્લાહ તાલાએ તમને એવા સરસ કામો કરવાની તોફીક આપી. આપણે અહીંયા થરાદી મેમ્બર 6 વડોદરા થરાદી મેમ્બર કાઉન્સિલના તમામ સભ્યો પણ હાજર છે અને લગભગ બીજી જમાતોના પણ લોકો હાજર છે. શું કહેશો એના વિશે સાહેબ આપ? શુક્રાના મુસ્કુરાના કિસી કા દિલ નો દુખાના, શુક્રાના મુસ્કુરાના કિસી કા દિલ ન દુખાના, એ મારું ફોર્મ્યુલો છે. મારું બાપે શીખાવ્યું છે કે ડરના નહીં, લડના નહીં, રડના નહીં, यानी कि रोना नहीं. तो किसी से डरने का नहीं, किसी से नड़ने का नहीं, किसी के नड़तर नहीं થવાનું, કોઈથી ડરવાનું નહીં. તો અલ્હમ્દુલિલ્લાહ એ પોલિસીથી ચાલુ છું. અને તમે 75 વર્ષ મારી ઉંમર કહી રહ્યા છો. કોણે કીધું 75 વર્ષનો ઉંમરનો હું છું? હું 25 વર્ષ મારી ઉંમર છે, પ્લસ 50 વર્ષની મારી સેવા છે. એ તમે મિલાવો હોય તો મિલાવો, નહીં તો તમે બંનેને અલગ અલગ કરો. બીજું સર કે આપણે મહેમાન સમાજના અંદર હાલ પર અમે જોઈએ છીએ કે ઘણા લોકો પોતાનું ઘરથી દૂર છે, તો શું મહેમાન સમાજ એના ઉપર કોઈ કામ કરી રહી છે? શું ઘરથી? પોતાના ઘરથી દૂર છે. આજે ઘણા મહેમાન લોકો એવા છે કે જેમની જોડે પોતાનું મકાન નથી રહેવા માટે,
તો શું આપણી ઓર્ગેનાઇઝેશન લાખો રૂપિયા અમે લોકો 5 કરોડ રૂપિયા આ લોકો બંને વાઇસ પ્રેસિડેન્ટો એલાન કર્યા કે થારાદી મેમન સમાજને મારી હાજરીમાં 5 કરોડ આપવાના છે. બધા હાઉસિંગ માટે અમે લોકો આપેલા છે બધા. તો અમે લોકો કોઈ બી એપ્લિકેશન આપે જેના પાસે મકાન નથી, ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન 2 લાખ રૂપિયા એને આપે છે. અને ઘણી કોલોનીઓ બી અમે લોકો બનાવી છે, આપેલી છે કોલોની. મને યાદ નથી પણ આ તમારા વાઇસ પ્રેસિડેન્ટ પૂછો ક્યાં ક્યાં કોલોની અમે લોકો બનાવીને આપેલી છે. આ હતા ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના પ્રમુખ હાજી ઇકબાલભાઈ. અહીંયા બોમ્બે થી પોતે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આ પ્રોગ્રામના અંદર હાજરી આપી હતી. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, અમને સમય આપ્યો તે બદલ. અમારા સેક્રેટરી અજીજભાઈ મચ્છીવાળા અને યુથ વિંગના ચેરમેન ઇમરાન ફ્રૂટવાલા બી આવેલા છે. હું આભાર માનું છું ઇકબાલભાઈ, અમારા પાટણના ને પૂરી 6 ફરગાના જમાતનો કે એ લોકોએ બહુ આવો ભગત કરી, અમારી બહુ માન આપ્યું અમને. અને જે પબ્લિક અમારા સાથે બીજી બી આવી હતી એ લોકોને બી બહુ માન આપ્યું, બહુ ઇજ્જત આપી. અને અમારી ઉમ્મીદ કરીએ છીએ કે અમારી જે એપ્લિમેન્ટ જે અમે લોકો સ્કીમ જે બતાવી છે એના ઉપર એ લોકો અમલ કરાવશે એવી ઉમ્મીદ રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો.